નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના છાપી ખાતે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજની વચ્ચોવચ ગાબડું પડતા વાહન ચાલકો ભયભીત બન્યા છે. ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં 4 વર્ષમાં ઓવરબ્રિજ તૂટતા બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ગુજરાતમાં નિર્માણધીન નવીન ઓવરબ્રિજમાં કામગીરીમાં હલકી ગુણવત્તાના કારણે ચાલુ કામગીરીમાં ધરાશાયી થયા છે, જેના કારણે મોટી દુર્ઘટનાઓમાં અનેક માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે. જ્યારે ઓવરબ્રિજ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન ન કરાતા અનેક જગ્યાએ દુર્ઘટનાઓ થવા પામી છે. ત્યારે વડગામ તાલુકાના છાપી ગામને જોડતા રેલવે ઓવરબ્રિજ મહેસાણા સ્થિત એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે બ્રિજના નિર્માણમાં 4 વર્ષ પણ થયા નથી અને બ્રિજના સાંધામાં સિમેન્ટ સહિત મેટલ નીકળી જતા મસમોટું ગાબડું પડ્યું છે, જેના કારણે બ્રિજની અંદર રહેલી ખીલાસરી તેમજ લોખંડના બોલ્ટ ઉપસી આવતા દ્વિચક્રી વાહનો સહિત નાના વાહનોને નુકસાન થવા સાથે મોટી હોનારતનો ભય સતાવી રહ્યો છે. 4 વર્ષની અંદર ઓવરબ્રિજ તૂટવા લાગતા ઓવરબ્રિજનું કામ કરનાર કન્સ્ટ્રક્શન કંપનીની કામગીરી અને ઓવરબ્રિજની મજબૂતાઈ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઓવરબ્રિજમાં પડેલ ગાબડાનું સત્વરે સમારકામ કરવા તેમજ બ્રિજની મજબૂતાઈની ખરાઈ કરવા વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.